આ તો બધાને આનંદ કરાવવાની વાત છે. બાકી ભજન છે ને જુદી બાબત છે. ભજન છે ને બોલવા જેવી વાત જ નથી. તમને પરફેક્ટ જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં, અનુભવવાની વાત છે. તમને ટાઈટ વાતી હોય તો એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહી શકો? આ ભજનનું એવું ડફાકા વાળું છે, એમ સમજાય નહીં રામ મહાપુરુષો તો. કારણ કે આપણે છે ને મંથન નથી કર્યું. કહેવાનો મારો મિનિંગ, એક ગણપતિની સાખી છે ને, તમે જોજો બધા તમે સાંભળી છે ઘણાએ, કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દીના સમરે વેપારી વાણિયા, રાતના સમરે ચોર. એમ કે ને તમે સાંભળી છે, તમે બધા સાંભળી છે કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. ગણપતિને મોર ને શું હગું શું થાય? શું હગું થાય? તો આ બધા માથા હલા, ભારે મજા આવી, ભારે મજા આવી. એટલે એમ છે જ નહીં, શું મજા આવી? ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. માં 33 કરોડ દેવ છે ને, એમાં કોઈ પણ કાર્યમાં તારા દીકરાને અમે મોર સમરીએ પેલા રાખી. ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. દિવસના સમરે વાણિયા, રાતે સમરે બાપુ ચોર. બધાની પેલા તારા દીકરાને સમરવાનું, તો બધા મોર ને ગોઠવી દીધો. તો હાલે છે ભજન બાપુ, જુદી બાબત છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે તમને ખબર ન હોય ને બોલતા નહીં, નકર વાણીનો દોષ લાગશે. હા, ખોટું બોલો એમાં વાણીનો દોષ લાગે. સત્ય હોય તો તમારું મારું હાલે, બાકી હાલે નહીં. જેટલું હુજે ને, જેટલું સારું હુજે ને એટલું જ તે તમારે બોલવું. એમ કહેવાનો મિનિંગ. આ મારે કઈ ફરમાય છે વડવાળા દેવની. એક બાપુ જોરદાર વડવાળાની જય બોલો રામ. બોલ શ્રી વડવાળા દેવની. જોકે તમારે તો બધા તમે ત્યાં આવતા છો, પણ અમે ત્યાં વડવાળાના ખોળામાં જ રહી છીએ. હા, દુધરેજ અમારે અહીંયા અમારે બાજુમાં જ છે. અને કનીરામ બાપુ અને અમારા મોટા ભાઈ બે મિત્ર છે. કારણ કે કનીરામ બાપુને ઘોડાનો શોખ છે, અને અમારા મોટા ભાઈ ઘોડા રાખે. અમે બધા ભાઈઓ ઘોડા રાખી છીએ. એટલે ઘોડા વાળાને ભાઈબંધી હોય ને, એટલે કનીરામ બાપુને અને અમારા મોટા ભાઈને સારી મિત્રતા. એમ અવારનવાર બે મળતા હોય. મારા ભાઈ દુધરેજ જાય, પછી અમારે કાંઈ પણ પ્રસંગ હોય તો બાપુ ત્યાં આવે. એટલે અને વડવાળાની જગ્યા બાપુ, એનો એક મને પ્રસંગ યાદ આવ્યો કે વડવાળાની જગ્યા ઉપર આજથી 5મી 6ઠી પેઢી ઉપર રઘુરામ બાપુ હતા. એ અમારા ગુરુ મહારાજ આ વાત કરતા કે આજ કનીરામ બાપુ છે, એની પહેલા કનાલદાસ બાપુ, એની પહેલા ગોમતીદાસ બાપુ, એની પહેલા જીવરામ બાપુ, અને એની પહેલા રઘુરામ બાપુ. 5મી 6ઠી પેઢી ઉપર. અને આજ લગભગ હું માનું ત્યાં સુધી 350 વર્ષ પહેલાની વાત. તેથી દુધરેજ બાપુ દરબારું ગામ છે, અને મારવાડ, કચ્છ, કાઠિયા, રાજસ્થાનમાંથી કોઈ કવિરાજ કંઈક અમારા દરબારનું કામ લઈને આવેલા. ગમે કંઈક સગપણ સાંધાની વાત હોય કે કંઈ લેવા મૂકવા આવ્યા હોય, ગમે કામે કંઈક કવિરાજ દુધરેજ આવ્યો દરબારોનું કંઈક કામ લઈને. અને દરબારોના ડાયરામાં રોકાણા, 2-5 દી રોકાણા. પછી બધા ડાયરા ભેગા થઈને પછી સવેરા કવિરાજે કીધું કે હવે મારે રજા લેવી છે ને મારે જવું છે. એટલે બધા દરબારો ભેગા થઈ અને 2000 રૂપિયા શીખ કરી. દીદીના 2000 એટલે આજના 2 કરોડ રૂપિયા કહેવાય. 2000 રૂપિયા શીખ કરી. પણ દરબારું એ તો રાજા રજવાડું હતું બાપુ. એને 2000 રૂપિયા એટલે કે બહુ મોટી વાત નહોતી. 2000 રૂપિયા આપ્યા ને બાપુ ચારણ રાજી થઈ ગયો. વાહ દરબારું વાહ, મારી ભૂખ ભાંગી નાખી. અને પછી એને યાદ આવ્યું કે અહીંયા એક વડવાળાની ઝૂંપડીની વાત મેં સાંભળી છે કે આ દુધરેજમાં એક વડવાળાની ઝૂંપડી છે, એક વડ છે, અને અહીંયા એક બાપુ કે બેઠા છે. અને હું અહીંયાથી બીજી વાર ક્યારે આવું ન આવું, અહીંયા આવ્યો છું તો દર્શન કરી લઉં એમ. એટલે કોકને પૂછ્યું કે આ વડવાળાની જગ્યા છે ને? તો કે હા છે ને. એટલે છોકરાને કોઈને મોકલ્યો, અને અહીંયા રઘુરામ બાપુ બેઠેલા, અને અહીંયા જઈને સીતારામ કર્યા, અને અહીંયા જે કાંઈ દર્શન કર્યા બેઠા. એટલે પછી રઘુરામ બાપુએ પૂછ્યું ક્યાંથી આવો છો બાપા? એટલે કે બાપુ હું તો રાજસ્થાનમાંથી આવું છું. કેવા છો? કે ચારણ છું, ગઢવી છું. હા, કઈ બાજુ ગયા હતા? કે બસ બાપુ અહીંયા દરબારોનું કામ લઈને આવ્યો હતો તમારા દુધરેજમાં જ. અને મને એમ વાત સાંભળી કે અહીં વડવાળાની જગ્યા છે તો હું દર્શન કરતો છું, એટલા માટે દર્શન કરવા માટે આવ્યો છું. તો કે હા. તો કે દરબારોએ શીખ કરી? અરે બાપુ તમારા ગામના દરબારોની શું વાત કરું, 2000 રૂપિયા કે મને શીખ કરી આપ્યા એમ ને? તો કે હા. અને પછી રઘુરામ બાપુ એમના કારભારીને કહે છે કે ચારણ આપણી આંગણે આવ્યા છે, દરબારીઓ એમને 2000 રૂપિયા આપ્યા, આપણે કંઈક વિવેક તો કરવો પડે ને. ઓલા પીડા એમાંથી લેતા હોય ને 2000 રૂપિયા. અને બાપુ ચારણ મનમાં વિચાર કરવા માંડ્યો કે આવડી એક ઝૂંપડી
અને આવો સાધુ, અને મેં કીધું એમ બાપુ તેથી એના આજના 2 કરોડ રૂપિયા કહેવાય. એ કે મને 2000 રૂપિયા સાધુ આપશે? અને એ કારભારી 2000 રૂપિયા લઈને આવ્યા અને કીધું રઘુરામ બાપુને આપ્યા. અને રઘુરામ બાપુએ કીધું કે આ વડવાળાની પ્રસાદી અને આ તમે લેતા જાઓ. પણ બાપુ ચારણનો દીકરો ધ્રુજી ગયો ભાઈ. અને ચારણ બાપુ ડાયટો રે કોઈ દી. અને એ તેથી ચારણ એમ કહેતો હોય કે અરે મારા બાપ દરબારનું તો હું કામ લઈને આવ્યો તો ને એને મને પૈસા આપ્યા, પણ તમે તો એક બાપુ નાની એવી ઝૂંપડીના ધણી છો. રાજા જોયા ઘણા પણ રાખ, ફકીર તો ફાકડો, રઘુરામ આડો વાળ્યો તે આંખ. મારા બાપ દરબારું તો આપે એનું કામ લઈને આવ્યો, પણ તું તો એક નાનો ફકીર છો, નાની એવી ઝૂંપડીનો માલિક, અને તે મારા 2000 રૂપિયા તે મને આપ્યા. શું મારે તારા વખાણ કરવા? ઈ વડવાળા, ઈ જગ્યા ખરેખર ધન્યવાદ બાપુ. અને હું તો એમ કહું અત્યારે માલધારી સમાજ, મને માલધારી સમાજે બોલાવ્યો છે, હું વખાણ કરું એવી વાત નથી, પણ 4 હાથ બાપુ ઠાકરના માથે છે. બધાને ભગવાને ખાઈ પીવું આપ્યું છે. અને એમાં આ નોકરીઓ ને વાહન ને મકાન ને કે વાહનમાં આ રબારી વાહનમાં બેહે, વાહન થી આખા અલગ આમાં બેહાય મારી નાખે, આ તો મરી જાય. હવે એવડા એમને વાહન વગેરે અત્યારે ત્યાં હાલતું જ નથી. હું ખટારો હાંકતો ને 81-82 ની સાલની વાત કરું. અમારા ગામમાં હું ક્યારેક ગાડી લઈને આવું ને, પછી અમારા ગામમાં રબારીના ઘર છે થોડા, એટલે અમારા રબારીના ડોવા છે ને, ઈ મારી ગાડી પડી હોય ને અહીંયાથી આમ આઘા હાલે. ગાડી તો આમથી પડી હોય બંધ, અહીંયાથી આમ આઘા હાલે. અને પછી આમ વાત કરે, એ આમ તો જો આપડા ઓલા શિવભાનો દીકરો આવડું મોટું હાકે. પછી એ મને એમ કે ધ્યાન રાખજો, એ ભલ્યું ધ્યાન રાખજો. ઈ તમને કહું વાહનની નજીક નહોતા હાલતા. ઈવડા ઈ એમ કે છે કે મારી પાસે 50 ડમ્પર છે ને 5 હિટાચી છે ને 3 જીસીબી છે. બોલ, આ મારી નજર સામે ની જોયેલી વાત. આ કેટલી ઠાકરની કૃપા કેટલી છે. અને આ બધા અધિકારીઓ, આ પીએસઆઈ ને આઈએસઆઈ ને આર્મી ને આ તમે જોવો તો ઘણા બધા ઈ આ રબારીમાં હોય. હું તો એમ તો મને તો એમ થાય ખરી કઈક બીજી દુનિયામાં આપણે આવ્યા હોય એવું લાગે. 15 દી સુધી નાયા ન હોય, માલ ઢોર હાટું થઈને બાપુ દુનિયાના છેડે જાય માલ ઢોર જીવાડવા. તહેવાર વિયો જાય ખબર ન રહે. લોગડા ને આમ તમે જોવો ને તો કેવા કલરના છે ખબર ન પડે, મેલા ડાટ જેવા. ઈ સમાજ અત્યારે મારા બાપ વડવાળાની કયો તો ભલે, ઠાકરની કયો તો ભલે, બાપુ 4 હાથ જેની માથે કહેવાય. હું તો એમ કહું છું ખરેખર ધન્યવાદ છે. પણ હું કહેવા એ માંગુ છું બાપુ આપ્યું છે ને એને સાચવજો. અને જેને દેતા આવડે ને લઈ લેતા આવડે. અમારે પાસે અમુક ઠેકડા હોત મારે છે. હું તો કહું પૈસા આપ્યા છે બરોબર છે, પણ એ તમે કે બળ કરીને નથી લાવ્યા, એ તો એની કૃપા છે. એટલે બાકી એની કૃપા જેથી રૂઠી જાય ને તેથી ભૈયા હોત જાય. એટલે કોઈને આંતડી બાપુ કકડતું બાપા આવે. હવે અહીંયા ગયા ને બાપુ તો શિકાર કરતો હોય એના સાધનો તો પડ્યા જ હોય, ખેતી કરતો હોય ખેતીના સાધનો પડ્યા હોય, માલ ઢોર રાખતા હોય એના સાધનો પડ્યા હોય. એટલે આમ બધું ચોરીના શિકાર કરવાના સાધનો બધા જોઈને બાપુ સમજી ગયા કે હારો આ પાપી માણસ છે, પણ માણા એમ ઓલામને જે મને ભરાયો એ ખોટો ભરાયો. એટલે બાપુએ કીધું કે રામભાઈ કોણ નામ? કે આવો બાપુ સીતારામ. રામભાઈ મારું નામ. તો કે ભાઈ મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે. એ કે કાંઈ વાંધો નહીં બાપુ, પણ હું તો કે પાપી છું, હું તો પારધી જેવો માણસ છું. મારા ઘરે નહીં, હું બીજાના ઘરે તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. બાપુ કે ના, તારા ઘરે તું રોટલા બનાવી દે, તારા ઘરનું જ ખાવું છે. જો બાપુ સમય જયારે પાકવાનો હોય ને તેથી મારો નાથ ગમે ત્યાંથી તમને આંગળી પકડનારો મળી જાય. જેથી તમારો સમય પાક્યો હોય તેથી ની વાત. ઈ રોટલા બનાવ્યા, વાળું પાણી કર્યા, અને પછી ફળિયામાં ખાટલા નાખી અને રામલો કે છે બાપુને કે બાપુ અમે તો પારધી જેવા છે, અમે તો પાપી છે, કંઈક તમે હારી 2 વાતો કરો, કંઈક સત્સંગ કરો તો અમારો કંઈક ઉદ્ધાર થાય. અને સત્સંગ કરે છે. આજુબાજુમાંથી બધા ભાભલા ભેગા થયા, 15-20 બાપા બેઠા છે, રામલો બેઠો છે, અને બાપુ સત્સંગ કરે છે. રાતના 12 વાગ્યાનો સમય થયો. રામલાનો જુવાન જોત દીકરો બાપુ રાતે વાડામાં ગયો અને એરું આપડી ગયો, એરું અડી ગયો. દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો અને દીકરાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુ અંદર બેઠા હતા, એ ડાયરામાંથી આમ ઈશારો કરી અને રામલાને બોલાવ્યો કે અહીં આવો. તો રામલો ગયો. એ કે આપણે દીકરાને એરું કરડી ગયો, દીકરો ગુજરી ગયો. તેથી રામલો કે છે
આપણે ઘણાના જીવ કાઢી લીધા છે. આજે આપણા ઘરે એક સાધુ આવ્યો છે, સવાર સુધી બોલતી નહીં હો ને કે તને મારી નાખીશ. એ કહેતા ઢાંકીને મૂકી દે, સવારે જે થાય વિધિ કરી નાખશું. એ દીકરાનું માથું ખોળામાં લઈ અને જનેતાએ બાપુ રાત કાઢી છે. કેવી રીતે કાઢી છે? આ સંતોની તાકાત છે, રામ ભજનની તાકાત છે. તમારી મારી તાકાત બાની. આ બાપુ બોલવાનો બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ ઈ જ કંઈક કરી શકે. અને સવારે 3 વાગ્યા 4 વાગ્યાનો આમ રાત્રે ફૂટીને સમય થયો ને, આજુબાજુમાં ખબર પડવા માંડી બધાને કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખંભે કરી કરીને રામલાના ઘર બાજુ બધા મીડા ભેગા થવા. બાપુ વેલનાથ બાપુ રામલાને પૂછે છે કે આ બધા શું ભેગા થયા છે? એ કે બાપુ એ બધા જે હાટું થયા હોય પણ હવે હવાર પડવા આવ્યું છે, તમારે નીકળવું હોય નીકળો. એ કે હું તો નીકળું પણ કે આ બધા ભેગા શું થયા? એ તો કે અને આખી રાતના બાપુ આહુડા રોકી રાખેલા, ઓલી પાળ તૂટે તલાવની, બાપુ હળડાટ બોલાવીને જેમ આખું તલાવનું પાણી જાય ને એમ બે આંખમાંથી મડી ધારું થવા. હો બાપુ 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 મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. અને તેથી આ ભારતનો સંત એમ કહેતો કે અરે ભલા માણા, તારા ઘરે હું રાત રોકાણો, તારા ઘરે બોલ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય. બાપુના પગ ઝાલ્યા. બાપુ મને તમે ઉપદેશ આપો, મારા ગુરુ બનો ને મને કંઠી બાંધો. હવે હું પાપ નહીં કરું ને, હવે આમ નહીં કરું ને, હવે આમ નહીં કરું. બાપુ કે ભાઈ સમય સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે, મને જવા દે. કે ના બાપુ એમ નહીં જવા દો. એ ધરાહાર કંઠી બંધાવી અને બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય આને આ શિકાર કરવાનું બંધ કરી દીધું. ભાઈ હવે મારા ગુરુનો આદેશ નથી, હવે મારે શિકાર ન કરે. મજૂરી કરીને પેટ ભરીશ અને નહીં ભરાય તો ભૂખ્યો હોઈશ, બાકી હવે ચોરી કે શિકાર નહીં. 400 મહિનાનો સમય થયો. બાપુને વિચાર આવ્યો કે ઓલા રામલાને કંઠી બાંધી પણ હારા કઈ હમાસર બમાસર કઈ છે નહીં, સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. બાપુ પાછા ઈ જ ગામમાં ફરીને આવ્યા. નાથ સંપ્રદાયના સાધુ છે ને, મેં સાંભળેલી વાત છે હો, સાચું ખોટું મારો રામ જાણે. નાથ સંપ્રદાયનો સાધુ હોય ને એ બીજા ગમે એનું રૂપ લઈ શકે એવું મહાપુરુષો કહે છે. એટલે વેલનાથ બાપુને એમ થયું કે રામલાને શોખ નો હતો, શિકાર નો હતો. એટલે હરણ કે રોજ કે એવું કઈક એવા જાનવરનું કઈક રૂપ લીધું બાપુ, એમ કે આનું મન બગડે છે કે નથી બગડતું એમ બતાવવા માટે. હવે ઈ હરણ જેવું સ્વરૂપ લઈ અને ગામના પાદરમાં બાપુ મીડ્યા આટા મારવા. ખોટું તમારે ન કરવું પણ દુનિયા કરાવે. ઓલા જુવાનિયા જોઈને કે રામલાએ બંદૂક મૂકી દીધી, નકર ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? એ રામલાને ઘરે જઈને બોલાયો. એ કે હાલ હાલ રામલા જો તો ખરો, શિકાર તો જો ગામના પાદરમાં રખડે. એ કે ભાઈ મારે હવે શિકાર નથી કરવાનો, એ કે મારા ગુરુનો આદેશ નથી, હવે હું હથિયાર ન ઉપાડું. એ કે નો ઉપાડ તો કઈ નહીં પણ જોવા તો હાલ. અહીંયા જોવા આવ્યો ને બાપુ ઝાપે 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. હો ભાઈ અત્યારે ક્યાં ગુરુ જોવે છે કે એક શિકાર કરી લેવાય ને. અને બાપુ ખેતીએ ટીંગાતી હતી ને કરી બાપુ ગાભો બાપો મારીને હરખી કંખેરી માલપા ભરી ગોળીઓ 1 2 3 5 ને 7 ગોળીઓ ભરી આવ્યો ઝાપે. એ મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. શિકાર નો થયો, શિકાર વિયો ગયો અને આવ્યો પાછો ખંભામાં બંધો. ઘરે આવ્યો ને ઘરે એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. એ કે હું ગિરનાર માંથી આવ્યો. બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય. બાપુ કે ઓલો રામલો કે આજે જ હથિયાર ઉપાડ્યા ને આજે જ આવ્યા, એક દી વહેલા આવ્યા હોત તો. જો આ સમય બાપુ સમય ભેગું કરે, તમારી મારી તાકાત નથી. ઈ પાણી પીવા નો રહ્યો, બંદૂક હોતો બાપુ ગિરનારમાં ગયો. બાપુના શરીરે આખા શરીરે પાટા બાંધેલા. અને રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, અમે તો પારથી જેવા છે, અમારે તો ભોગવવું પડે, પણ તમારે શું આટલી બધી પીડા, એટલા બધા પાટા બાંધ્યા. એટલે બાપુ એ પાટા ખોલી અને આમ ચીપિયાની અણીએથી ગોળીઓ કાઢી. 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂકની છે કે મારી? અને રામલાને વાઢ્યો હોય તો લોહી નો. અરે તારી ભલી થાય તારી, મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી બાપુ આ તો નાથ સંપ્રદાયનો સાધુ ચીપીઓ લઈને માથે ચડી ગયા.
ઈ કે હવે વયો જા ને કે હું ઠામ મારી નાખી જી કે બાપુ હવે મારો તોય ભલે, મારું ઘર ગયો તોય ભલે, મારું મહાણ ગયો તોય ભલે, હવે મારે અહીંથી જવાનું થતું જ નથી. અને અહીંયા બાપુ વાણી બને, કઈ બને? ધન ગુરુ દેવા મારા, એ ધન ગુરુ દાતાને, એ જી ગુરુજી એ શબ્દ મને રે સુનાયો રે, ગુરુજી નો મહિમા એ ઘડી પલવખાણું ને એ મારા પંડના ઈ પ્રાચીત બધા મટી જાય રે. ધન ગુરુ દેવા મારા મારા, ધન ગુરુ દાતાને, ગુરુએ શબ્દ મને રે સુનાયો. હું તો રે જગાડ્યો ગુરુએ, આ બધો દેશ તો દેખાડ્યો ને, એ દિય વખરે પુરુષ મને ઓળખાયો. જમણાના ધન ગુરુ દેવા મારા, એ ધન ગુરુ દાતાને, એ મારા ગુરુજીએ શબ્દ મને રે સુનાયો. જો ગુરુ અને શિષ્યનો નાતો શું હોઈ શકે? આ રામલો બાબુ વાણીમાં કહે છે, શું કહે છે? ખાલ રે પડાવો મારા ગુરુ. ગુરુના બાપુ તોલે આપણે આવી જ નહીં. ગમે એટલું ભણી ગયા હોય, ગમે એટલા પૈસા હોય, ગમે એટલી બુદ્ધિ હોય, ગુરુની તોલે કોઈથી બાપુ આવી જ ન શકો. એટલે રામલો કહે છે, ખાલ રે પડાવો મારા, એ શરીર રે તણીને રે સોનેરી રંગેથી રંગાવો રે. મોજડી 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 એ મોજડી શિવડાવી મારા, ગુરુને પેરાવું ને તોય મારા ગુરુની તો ધન ગુરુ દેવા મારા મારા, ધન ગુરુ દાતાને, એ ગુરુજી શબ્દ મને રે સુનાયો.
ધન ગુરુ દાતા સદગુરુ શબ્દ મને રે સુનાયો નક્કી થયું ને પછી બાપુ એનામાં છે ને બાપુ નક્કી થયા વગર કોઈ માર્ગ નથી. છેલ્લે રામલો કહે છે સદગુરુ મળ્યા મારા આ મનના બધા સંશય એ મને મુક્તિ નો માર્ગ બતા ગુરુ દાતા
એને તારા ઉપર છે ભાવ એને તારા ઉપર છે ભાવ એને તારા કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપ જાવતી હોરઠ રતન ની કાણ બાપુ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર 10 કિલોમીટર હાલો ને એક હરિહર નો વાવટો ફરકતો હોય હરિહર હરિહર બાપુ હજારો માણા જ્યારે રોટલા ખાય તમે વિચાર કરજો આ કેવું ભજન છે